અંદર લાગ્યું એડીની અંદર અને ભગવાન શોધાગમન થયા મહારાજ. બ્રાહ્મણનો શ્રાપ સાચો પડ્યો. જરાના પારગીન લેણ દેણ પૂરા થયા અને ભગવાન શોધાગમન ગયા તો ખરા મહારાજ, પણ આજે સૂર્ય હતો એ ચંદ્રને કહેવા લાગ્યો મહારાજ કે આજે ચંદ્ર વંશચંદ્ર ભગવાને અવતાર ધારણ કર્યો, પણ શોધાગમન તો એ મારી દ્રષ્ટિની અંદર જવાના છે, હું જોઉં એ રીતે જશે. અને વાદળા જોઈ ન શક્યા કે આજે બ્રહ્મ જાય છે શોધાગમન, અને સૂર્ય વાદળા આડો સંતાઈ ગયો અને કાળો ડિબાંગ વાદળું બની ગયું મહારાજ. ત્યારે સૂર્યને ખબર પડી કે દ્વારિકાની અંદર કઈ રીતે ખબર આપો કે ભગવાન શોધાગમન ચાલ્યા ગયા. ત્યારે એક વાદળું ગયું મહારાજ અને ગૌમતીની ઉપર વરસવા લાગ્યો અને માણસોની ઉપર પાણીના છાંટા પડે ત્યારે એમ લાગે ગરમ તેલના કોઈ છાંટા દીધા હોય એમ, અને બધાને લાગ્યું કે આજ ભગવાન શોધાગમન ચાલ્યા ગયા મહારાજ. એક વાદળું ગયું ગોકુળ મથુરાની અંદર અને યમુનાની અંદર જળ વરસાવ્યો મહારાજ. બધા યમુનાના માણસોને ખબર પડી, વૃંદાવન વજના લોકોને કે ભગવાન શુદ્ધાગમન ચાલ્યા ગયા છે મહારાજ. અને બધા જય જયકાર કરવા લાગ્યા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જયકાર થયો અને 7 દિવસ પરિપૂર્ણ થયા. અને આ તરફથી છે તક્ષક નાગલોકમાંથી નીકળો કે સુરત રાજા પરીક્ષિતને છે શ્રાપ સિદ્ધ કરવા માટે જાઓ શૃંગી ઋષિનો. અને તક્ષક જાય છે ત્યાં એક કશ્યપ ગોત્રનો બ્રાહ્મણ હતો જે સર્પનો ઝેર ઉતારવાનો વિધિ વિધાન જાણતો હતો. એ બ્રાહ્મણ પણ ગયો કે રાજા પરીક્ષિતને આજે તક્ષક કરડશે, હું ઝેર ઉતારી મૂકીશ એટલે મને સંપત્તિ કંઈક આપશે. એટલે તક્ષક ત્યાંથી નીકળો, આ બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યા, બે રસ્તામાં ભેગા થઈ ગયા બ્રાહ્મણ ને તક્ષક. ત્યારે આ બ્રાહ્મણ કહે છે હે તક્ષક તું ક્યાં જાસ? ત્યારે તક્ષક કહે છે કે મહારાજ હું તો રાજા પરીક્ષિતને કરડવા માટે જાઉં છું. ત્યારે આ કશ્યપ ગોત્રનો બ્રાહ્મણ કહે છે હે તક્ષક હું બ્રાહ્મણ છું ને હું ઝેર ઉતારું છું, તું રાજાને કરડીશ અને હું ઝેર ઉતારીશ, રાજાને નહીં મરવા દઉં. ત્યારે તક્ષક ના કહે છે હે મહારાજ હું કે જેવો તેવો સર્પ નથી, હું તક્ષક છું, નાગલોકનો રાજા છું. ત્યારે કશ્યપ ગોત્રનો બ્રાહ્મણ કહે છે હે તક્ષક હું કે જેવો તેવો બ્રાહ્મણ નથી, હું ઝેર ઉતારવામાં નિપુણ છું. ત્યારે તક્ષકે કીધું કે મહારાજ તમે જોવો ખાલી મારી શક્તિને. ત્યાં એક વડ હતો લીલોછમ, એની ઉપર એક વૃદ્ધ ગોવાળિયો બેઠો હતો અને તક્ષકે ફૂંક માર્યો, ત્યાં તો વડ આખો બળીને ખાક થઈ ગયો અને ગોવાળિયો બળીને ખાક થઈ ગયો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે તક્ષક તે હજી બ્રાહ્મણ નહીં જોયા હોય. હાથમાં જળની અંજલી લીધી અને ફરીવાર બ્રાહ્મણે વડની ઉપર છાંટી વડને લીલોછમ બનાવી દીધો અને વૃદ્ધ ગોવાળિયો યુવાન બની ગયો. બેની વચમાં ગોવાળિયો ફાવી ગયો. અને તક્ષક કહે છે મહારાજ આપને સંપત્તિ દક્ષિણા જોતી હું આપી દઉં મહારાજ, પણ આપ એવું ન કરો, જો એવું કહેશો તો શૃંગી ઋષિનો શ્રાપ ખોટું પડશે. અને તક્ષકે સંપત્તિ આપી, બ્રાહ્મણને ત્યાંથી ચાલ્યા ગયા. તક્ષક આવી ત્યાં તો બધા રાજા પરીક્ષિતને ફરતા બધા પહેરેદાર ઉભા રહી ગયા કે તક્ષક અંદર પ્રવેશ ન કરવો જોઈએ. ત્યારે એક માળી હતો, રાજાને પૂજા માટે ફૂલ લઈને જતો હતો. તક્ષકે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું અને રાજા પરીક્ષિત પાસે ગયો. અને એમ કહેવાય છે મહારાજ કે તક્ષક કરડે એ પેલા તો ભગવાન પરીક્ષિત છે, ભગવાન શોધાગમન ચાલ્યો ગયો. અને સ્વર્ગ લોકના દેવતાઓ બધા છે એ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને ગાંધર્વો બધા ગાવા લાગ્યા, નૃતાંગના બધા નૃત્ય કરવા લાગી. અને રાજા પરીક્ષિત ભગવાનના ધામની અંદર ગયા. જય જયકાર થયો. બોલે ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગંગે મૈયા પિતૃનારાયણ ભગવાન કી જય. જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે. કુંજ બિહારી લાલ કી. સજ્જનો 7 દિવસનો આપણો જે સંકલ્પ હતો મહારાજ અહીંયા પરિપૂર્ણ થાય છે. અને આપ બધાએ 7 દિવસ સુધી અમને સાંભળ્યા, અમારા બધા ભૂદેવોને સાંભળ્યા, સંગીત વૃંદોને સાંભળ્યા, એ બદલ આપનો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને 7 દિવસ આપણે આનંદ કર્યો. છતાંય અમારાથી, અમારા બ્રાહ્મણોથી, સંગીતવાળાથી, વિડીયો શૂટિંગવાળાથી, સાઉન્ડવાળાથી, કોઈનાથી પણ કોઈને કંઈ કહેવાઈ ગયું હોય, કાંઈ નાની મોટી ભૂલચૂક થઈ ગઈ હોય તો નાના દીકરા સમજીને બધા ક્ષમા કરજો. અને આપણે પણ બધા એક જ ઘરના છીએ, બધા વસુદેવ કુટુંબક છીએ.
કોઈનું ખેંચવાનું નથી. બધા ભેગા થઈને આવ્યા છે, ભેગા થઈને કાલે વયા જવાના છે. પરમદી બધા પોતપોતાના ઘરે વિખાઈ જશે મહારાજ. કોણ કોને પાછું મળવાનું છે ને ક્યારે મળવાનું છે? આનંદથી રહેવાનું છે અને આનંદ કરવાનો છે. આપણી આ બધી કથાઓ લાઈવ યુટ્યુબમાં લાઈવ ચાલુ છે, ખબર છે ને બધાને? હા, કથાની અંદર યુટ્યુબ લાઈવ ચાલુ છે. મોબાઈલની અંદર યુટ્યુબની અંદર વિનોદ મહારાજ રાજકોટવાળા નાખશો એટલે લાઈવ કથા ચાલશે આ બધી, બરાબર છે? તો બધા નાના બાળકો સમજી ક્ષમા કરી દેજો. વિશેષ બધું કાંઈ ના કહેતા, સમય ઓછો છે. હવે આપણે સન્માન સમારોહ શરૂ કરીએ. આપને પણ આ બધા બ્રાહ્મણોને, સંગીત વૃંદોને પોથેજી ઉપર કંઈ પણ પધરાવવું હોય તો આપ આનંદથી પધરાવી શકશો. પહેલાં બધા અમારે યજમાનશ્રીઓ છે પોથીના, એને બધાને બોલાવીશ કે અહીંયા પોથીને કંઈ પણ કરવું હોય, બ્રાહ્મણોને પણ કરવું હોય તો આવી જાય. અહીંથી હું પણ પ્રસાદ આપીશ આપને. વિશેષ તો કાંઈ ન દઈ શકીએ, પણ જેટલું બને એટલું ભગવાનની પ્રસાદ રૂપી આપને ખેસ, 1-10ની નોટ અને ચોખા છે. પહેલાં પણ કહી ગયો છું, સંતાન યોગ ન હોય એને થોડા દેવા, લગ્ન ન થતા હોય એને દેવા, આરોગ્ય બરાબર ન હોય એને થોડા ચોખા દેવા, નહીંતર પછી આપણા અનાજના ડબ્બામાં, ચોખાના ડબ્બામાં મૂકી દેવા. અને 10ની નોટ તિજોરીમાં મૂકી ત્યારે ધનતેરસની પૂજા કરવી અને ખેસ પ્રસાદી રૂપે આપ યુઝ કરી શકશો. એટલે અમારે બધા યજમાનશ્રીઓ, બધાથી પહેલાં મુખ્ય પોથીના યજમાનશ્રી સવિતાબેન ઝાલાવાડિયા આવી જાય. પછી અમારા 3 પોથીના યજમાનો લીલાબેન શેખપુરિયા, 2-3 બહેનો છે. ત્યાંથી હું કેસ આપીશ, આપણે બ્રાહ્મણોનું સ્વાગત કરશો, હું કવર આપું, એ બ્રાહ્મણો દક્ષિણા દેશો. એ રીતે બધું આપણું ક્રમ ચાલશે. પછી બધા એક આવીને અહીંયા બધા પગે લાગી હું કેસ અર્પણ કરીશ. જેને જે અર્પણ કરવું બધા કરતા જજો. ચાલો, સવિતાબેન ઝાલાવાડિયા પહેલાં આવી જાય અહીંયા. श्याम श्याम सीताराम राम राम। राधे श्याम 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 सीताराम राम राम। મેન પોથી તરીકે લાભ લીધો। બીજા 3 પોથીના યજમાન શ્રીઓ આવી જજો।